અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના મોટા કેસમાં મહત્વની કાર્યવાહી કરી છે. ફરિયાદી પાસેથી કુલ 47.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી અશમાન ખાન જોરાવર ખાન શુકને ભાવનગરમાંથી ઝડપી લવાયો છે. આરોપી વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવી ફ્રેન્કલિન ટેમ્પલેટન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટર્જીના નામે ઊંચા નફાના લોભમાં લોકોને ફસાવતો. ફેક એડમિન તરીકે અનેક મોબાઈલ નંબરથી સંપર્ક કરી ફરિયાદીને શંકાસ્પદ FPIWMN એપ ડાઉનલોડ કરાવી હતી. IPO અને સ્ટોકમાંથી મોટા નફાના વચનો આપી જુદા જુદા એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા હતા. ફરિયાદી પાસેથી કુલ 50.50 લાખ લીધા હોવા છતાં માત્ર ₹3 લાખ પરત કરવામાં આવ્યા. બાકીની સમગ્ર રકમ અને નફો ન આપતા સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ટેકનિકલ એનાલિસિસથી આરોપીનું લોકેશન ભાવનગર મળી આવતા ટીમે રેડ પાડી ધરપકડ કરી. આરોપી હાલમાં NSUI ભાવનગર જિલ્લાનું પ્રમુખ છે તેમજ યુવક કોંગ્રેસ ચૂંટણી 2025ના ઉમેદવાર પણ રહ્યો છે. આરોપી હવાલા અને આંગડિયા મારફતે પૈસાની હેરફેર કરતો હોવાનું બહાર આવ્યું છે. જુદા જુદા બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં નખાવતા 11 એકાઉન્ટ અને 27 સાયબર ફરિયાદો સાથે કડી જોડાઈ છે. HDFC, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયાના ખાતાઓમાં મોટી રકમ ફરતી જોવા મળી. મુખ્ય માધ્યમ તરીકે મોહમ્મદ જુનેદ યાકુબ દેસાઈ મારફતે આરોપીને લાખો રૂપિયા પહોંચાડ્યા હતા. સાયબર બ્રાન્ચે તમામ એકાઉન્ટની વિગતો ફ્રીઝ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનાની કાર્યવાહી કરી આગળની પૂછપરછ ચાલુ છે. જેમાં જે ફરિયાદી છે એમની સાથે IPOમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પૈસા લઈને પછી એક ફેક એપ્લિકેશનમાં પ્રોફિટ બતાવીને અલગ અલગ તારીખોમાં ટોટલ 47.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલા હતા. અને પછી જ્યારે વિડ્રો કરવાનો એમણે પ્રયત્ન કર્યો ત્યારે એમને કંઈ વિડ્રો ન થઈ શક્યું. એ બાબતની જે ઠગાઈની ફરિયાદ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. આ જે ફરિયાદની તપાસમાં એની જે નંબર યુઝ થયા છે, વોટ્સએપ ગ્રુપ થયા છે, એમની વિગત મંગાવતા એ કમુડિયા બેઝ ગેંગ દ્વારા ઉપયોગમાં કરવામાં જાણમાં આવે. એટલે આ બેઝિકલી આખી જે IPO ટાસ્કની એક જે મોડસ ઓપરેન્ડી છે ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગ છે, જે કમુડિયા બેઝ છે, એમના દ્વારા કરવામાં આવી છે. એમની તપાસમાં અમારા PI જે બરવાડિયા છે અને PSI જે વાઘેલા એમની ટીમ દ્વારા આગળ સઘન ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. અને મની ટ્રેલ ફોલો કરવાના આધારે એક આરોપી જે અસમાન બલોચ છે એમની પાલિતાણાના એક ગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી. આરોપીનો રોલ શું રહેલો છે? આરોપી છે છેલ્લા 1.5 વર્ષથી આવા પ્રકારના ડમી એકાઉન્ટ, આ લોકો જેના અકાઉન્ટમાં અમારા ફરિયાદીના પૈસા ગયા છે, વેસ્ટ બેંગાલના અકાઉન્ટમાંથી પછી ગુરુવાના એકાઉન્ટમાં 3 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી. જ્યારે અકાઉન્ટ હોલ્ડરને પૂછવામાં આવ્યું ત્યારે આ આરોપીના મિત્રો દ્વારા એમને એવો જાણસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અમારો જે બિઝનેસ છે એના પૈસા આવવાના છે અને એ પૈસા દીધો તમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને કેસ વિડ્રો કરીને અમને આપી દેજો. અને એમને જે ખાતાધારકને 2000 નું કમિશન આપવાની વાત કરી હતી. ખાતાધારકને ખ્યાલ હતો કે આ પૈસા સાયબર ફ્રોડના આવવાના છે. આગળની તપાસમાં એ જાણવામાં આવ્યું કે જે આશ્રમ બલોચિયામાં ઘણા બધા લોકોથી આ પ્રકારના અકાઉન્ટ ખોલાવી અને એ પૈસા વિડ્રો કરીને આંગળીયા મારફતે મેળવે છે. અત્યાર સુધી તપાસમાં એવું છે કે આ એમના એક સાથી મિત્ર છે, એમના દ્વારા 11 એકાઉન્ટ મેળવી ₹1.5 કરોડ રૂપિયા એમને આંગળીયા મારફતે મેળવે છે. અને આ પૈસા એ આગળ જે છે એના અંકેશ આરોપી દુબઈ સ્થિત આરોપી છે એમને આ પૈસા મોકલે છે. સર, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી પોતે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને એક તપાસમાં એવી સામે આવ્યું છે પોતે NSUI નો જે ભાવનગર જિલ્લાનો NSUI નો પ્રમુખ છે અને હાલમાં કોંગ્રેસમાં યુવકના પદની ધારે 2025ની ઇલેક્શન બી એમને લડેલ છે અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની એક્ટિવિટી કરેલી છે. એવી નોંધવું અનિવાર્ય છે કે જે એમના મિત્ર છે એમની એક NSUIના મેમ્બર હતા ધનુકાના, એમના થ્રુ જ એમને આ 11 એકાઉન્ટ મેળવેલા છે. અને હાલ આપણે એ તપાસ બી કરી રહ્યા છીએ કે આવા કેટલા લોકો દ્વારા અમને કેટલા એકાઉન્ટ મેળવેલા છે. જે 11 એકાઉન્ટ અમને મળેલા છે એની વિરુદ્ધમાં અલગ અલગ 6 રાજ્યોમાં ટોટલ 27 કમ્પ્લેન મળી છે. અને આરોપીનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ બી છે. વડોદરાના એક 60 લાખના સાયબર ક્રાઇમના ગુનામાં આરોપી અને એના ભાઈ અરમાન બલોચ આ બંને વોન્ટેડ છે. આ ઉપરાંત પાલિતાણામાં બી આરોપીની વિરુદ્ધમાં મારામારીના ગુના નોંધાયા. સર, આરોપીને કેટલા રૂપિયા મળતા હતા? 2000 રૂપિયા પર ટ્રાન્ઝેક્શન આપવામાં આવતા હતા કે કોઈ રકમ નક્કી કરવામાં? આજે અકાઉન્ટ હોલ્ડર છે એને તો જાણવા આપવામાં આવ્યો હતો કે અમારા જે મેં કહ્યું કે ઘાસચારાના પૈસા આવવાના છે યા તો કોઈ સ્ક્રેપનો જે પૈસો આવવાનો છે એમને, એટલે એમને તો આ 2000 રૂપિયા આપતા. આરોપી પોતે છે આગળ આ પૈસા કોને મોકલે છે અને કેટલા કમિશનમાં મોકલે છે અમારી નીતિ એવી છે કે અત્યાર સુધીમાં કદાચ ક્રિપ્ટોકરન્સીમાં આ પૈસા બહાર મોકલવામાં આવતા હોય એની તપાસ ચાલુ થઈ છે. પર ટ્રાન્ઝેક્શન બી આપવામાં અકાઉન્ટના એમને એક અકાઉન્ટના એમને 2000 રૂપિયા આપવામાં. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 77.com આઝાદી સમાચારોની.